તો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના રસ્તાઓની હાલત પણ અત્યંત ખરાબ છે। સાણંદના મણકોલથી જુવાલ ગામને જોડતો 8 કિલોમીટરનો રોડ અત્યંત ખરાબ હાલતમાં છે। સામાન્ય રોડ પર 8 કિલોમીટરનું અંતર કાપતા વધુમાં વધુ 15 મિનિટનો સમય લાગે, પરંતુ અહીં 45 થી 60 મિનિટનો સમય લાગે છે, કારણ કે સમગ્ર 8 કિલોમીટરનો રોડ ખાડાઓથી ભરેલો છે। રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે। અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકના આ રોડનું સમારકામ ન થતા આસપાસના લોકોએ જાતે રોડના ખાડા પૂરવા માટે માટી નાખી છે। કેટલીક જગ્યાએ તો રોડ ઉપર ડામરના બદલે માત્ર માટી દેખાય છે। રાજ્યમાં પડેલા વરસાદના કારણે અનેક રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ ચૂકી છે। સાણંદ તાલુકાનું માણકોલ અને માણકોલથી જુવાલ ગામ તરફ જવાનો રોડ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ આ મસ્ત મોટા ખાડા અહીંયા જોવા મળે છે। માણકોલ ગામથી જુવાલ ગામ માત્ર 8 કિલોમીટરનું અંતર છે। સામાન્ય સંજોગોની અંદર એ અંતર 10 અને વધીને 15 કિલોમીટર માફ કરજો 15 મિનિટની અંદર પૂરું થઈ જતું હોય છે, પરંતુ અત્યારે જે આ પ્રમાણે રોડની ખરાબ હાલત છે, મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે અને રોડ ઉપર રીતસર ગામના લોકોએ માટી નાખી અને આ ખાડા પૂરા કર્યા છે, કારણ કે અહીંયા પ્રશાસન દ્વારા ખાડા પૂરવાની કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે આ અંતર હવે 20 મિનિટથી 25 મિનિટ લાંબુ થઈ ચૂક્યું છે, કારણ કે રોડ રસ્તા અત્યંત ખરાબ છે, મસ્ત મોટા ખાડા છે, એટલે વાહન ચાલકોએ ખૂબ જ ધીમી ગતિએ આ વાહન ચલાવવું પડતું હોય છે। ત્યારે અહીંથી જે લોકો પસાર થાય છે તેમની સાથે વાત કરીએ। કયું ગામ આપનું? માણકોલ। માણકોલ। આ માણકોલથી જુવાલ કેટલા કિલોમીટર? 8 કે 9 કિલોમીટર થાય? 6 કિલોમીટર જેવું થાય। 6 કિલોમીટર। તો આ રોડ કેવો ખરાબ છે? ખરાબ એટલે નરા ખાડા ને એવું જ છે, નરા ખાડા, સાધન ના જાય, કશું ના જાય। કેવી તકલીફ થાય અહીંથી વાહન? એટલે વાહનમાં હે કલાક જતા જ થાય અમારે, નકર 15 મિનિટ ના થાય જતા, પણ હે ને ખરાબ રોડ એટલે હાવ ખરાબ જ છે। છેકથી છેક જુવાલથી માણકોલ? હા, જુવાલથી માણકોલ લગન। તો રિપેર નથી કરતા કોઈ? ના, રિપેર નહીં કે આવે મેન્ટલ અમુક દાન નાખીને જતા રહે, મેન્ટલે કોઈ નહીં નાખતા, તો કીધું એટલે મેન્ટલ નાખે ને ખા ને કેટલા વાહન પડી જતા બાઇકોલે લઈ, ગાડીઓ જતી રહેતી આમ પાટમાં। તો આ માટી દેખાય છે રોડ ઉપર, માટી કોણે નાખી દે? આ ગામના નાખા માટી લઈ જવાના રૂવા એ। તો આ જે ભાઈ છે માણકોલ ગામના, તેણે કહ્યું કે જે માણકોલથી જુવાલ ગામનો રસ્તો છે એ માત્ર 8 કિલોમીટર જેટલો છે અને અહીંથી 15 મિનિટની અંદર આ અંતર કપાઈ જાય છે, પરંતુ અત્યારે પોણો કલાક જેવો સમયગાળો થાય છે। કારણ એ છે કે રોડ અત્યંત ખરાબ છે અને આનું રિપેરિંગ પણ કરવામાં નથી આવતું। જોકે મુખ્યમંત્રી કક્ષાએથી સૂચના આપવામાં આવી છે કે વરસાદ રોકાઈ જાય એટલે તુરંત રોડના ખાડા પૂરી દેવા। અમદાવાદ જિલ્લાની અંદર છેલ્લા 3-4 દિવસથી વરસાદ નથી, આમ છતાં ખાડા જોવા મળી રહ્યા છે। કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા,